નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. અમદાવાદના બોપલ વિસ્તારમાં દીપડાએ દસ્તક દીધી છે. ગુમા વિસ્તારમાં દીપડો સીસીટીવીમાં કેદ થયો. શરણદીપ સોસાયટીના સીસીટીવીમાં આ દીપડો કેદ થયો છે. જો કે દીપડાની જાણ થતાં જ તંત્ર હાલમાં ઘટના સ્થળે પહોંચ્યું છે. અમદાવાદના બોપલ ગુમાનો આ વિસ્તાર કે જ્યાં સીસીટીવીમાં દીપડાએ દસ્તક દીધી. દીપડો દેખાયો હતો. હાલમાં સોસાયટીના રહીશોમાં ક્યાંક ફફડાટ ફેલાઈ ગયો છે. જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં આજે શરણદીપ સોસાયટી છે તેના પરિસરમાં નીચે દીપડો દેખાયો છે, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. શરણદીપ સોસાયટીના આ સીસીટીવીમાં દીપડો દેખાતા તમામ લોકો ગભરાટના માહોલમાં છે અને સાથે જ વન વિભાગને જાણ કરવામાં આવી છે. અત્યાર સુધી આ જે હિંસક પ્રાણીઓ જે છે તે જંગલ વિસ્તારની આસપાસ દેખાતા હતા, પરંતુ અમદાવાદના બોપલ ગુમાનો આ વિસ્તાર કે જ્યાં દીપડાએ દેખા દીધી છે. શરણદીપ સોસાયટીના સીસીટીવીમાં દીપડો જોવા મળ્યો હતો અને જેના જ કારણે સ્થાનિકોએ તંત્રને જાણ કરતા વન વિભાગ દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવી છે. વન વિભાગ હવે દીપડાને પકડવા માટે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં જો તેની શોધખોળ માટે ક્યાંક પાંજરા પણ ગોઠવવામાં આવી શકે છે, પરંતુ આ એક ચિંતાજનક બાબત કે શહેરી વિસ્તારમાં કે જ્યાં એક રહેણાંક સોસાયટી છે તેના સીસીટીવીમાં આ દીપડો દેખાઈ રહ્યો છે. દીપડાના બોપલમાં ધામા અમદાવાદમાં ક્યારે ક્યારે દીપડો દેખાયો છે તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવી રહ્યા છીએ કે વર્ષ 2020માં જ્યારે ભાડજમાં દીપડાએ દેખા દીધી હતી, વન વિભાગ રેસ્ક્યુમાં જોડાઈ ગયું હતું અને એ વખતે દીપડો પકડાઈ ગયો હતો. વર્ષ 2020ની આ ઘટના છે, જ્યારે વર્ષ 2022માં પણ શેલા બોપલ નજીક દીપડો દેખાયા હોવાના અહેવાલ મળ્યા હતા. સીસીટીવીમાં આ બાબત આખી સામે આવી હતી અને એ સમયે પણ વન વિભાગે અલગ અલગ જગ્યાએ ટ્રેપ કેમેરા ગોઠવ્યા હતા, જેના કારણે દીપડો આખરે ક્યાં છુપાયો છે તેની શોધખોળ આ ટ્રેપ કેમેરા દ્વારા જ કરવામાં આવી હતી. વર્ષ 2023માં પણ આ બોપલનો જ આ વિસ્તાર કહી શકાય એવા એસપી રિંગ રોડ નજીક દીપડાના પગના નિશાન મળી આવ્યા હતા. અહીં દીપડો નહોતો દેખાયો, પરંતુ નિશાન મળી આવતા ગોધાવી, ઘુમા, બોપલની આસપાસ દીપડો દેખાવાના દ્રશ્યો 2024-25માં પણ કેદ થયા હતા. એટલે કે વારંવાર દર વર્ષે આ પ્રકારના શહેરી વિસ્તારમાં જે છે તે આ હિંસક પ્રાણીઓ ઘૂસી આવી રહ્યા છે. શહેરીનો વિસ્તાર જે છે જે ગ્રામ્ય વિસ્તાર સુધી થયો છે, કારણ કે પહેલા બોપલ ગુમા એક ગ્રામ્ય વિસ્તાર ગણાતો હતો, પરંતુ હવે ત્યાં રહેણાંક સોસાયટીઓ બની જતા શહેરી વિસ્તાર બની ગયો છે અને આ દીપડા જે છે હિંસક પ્રાણીઓ ત્યાં ઘૂસી આવતા હોય છે. નીલગાય છે, શ્વાન છે, નાના પ્રાણીઓ ખોરાકની શોધમાં શહેરી વિસ્તાર સુધી આવી જતા હોય છે. જંગલ વિસ્તારના આ પ્રાણીઓ હવે શહેરી વિસ્તાર સુધી આવતા લોકોમાં તો ડરનો માહોલ છે, પરંતુ ચિંતાજનક બાબત એ છે કે જંગલ વિસ્તારમાં જ્યારે શિકાર નથી મળતો ત્યારે શિકારને શોધતા તે જે છે તે શહેરી વિસ્તારમાં આવી ચડતા હોય છે. અને ગ્રામ્ય વિસ્તારમાં તો અત્યારે આપણે સાંભળીએ જ છીએ કે દીપડાએ નાના બાળકને નિશાન બનાવ્યું હોય, રાત્રિના સમયે ખેડૂતને નિશાન બનાવ્યું હોય, પરંતુ હવે શહેરી વિસ્તારમાં પણ દીપડો ઘૂસી આવ્યો છે.